આપણે પાર્ટ 1માં જોયું શિવરાજપુર બીચ, બેટ દ્વારકા જતા રસ્તામાં આવતો સુદર્શન સેતુ અને બેટ દ્વારકા પહોંચીને પછી જોવા જવાના હતા આપણે રૂક્ષ્મણી મહેલ સોનાની નગરી દ્વારકામાં. શું છે રૂક્ષ્મણી મહેલની અંદર તે હવે હું તમને એના દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું. પાર્ટ 2 આપણો ચાલુ થઈ ગયો છે. તો હવે આપણે અંદર જઈએ અને ઘણી બધી મૂર્તિઓ અંદર કલાકૃતિઓ છે એ જોઈને એના દર્શન કરીએ. સોનાની નગરી દ્વારકા જોવી હોય તો 40 રૂપિયા એમણે એન્ટ્રી ફી રાખી છે, પણ હું તમારા માટે વિડીયો શૂટિંગ કરીને લઈ આવ્યો છું તો તમારે 40 રૂપિયા ખર્ચવાની જરૂર નથી. આવા બીજા ઘણા બધા સ્થળો ફ્રીમાં જોવા માટે કિટ્ટુ બ્લોગ્સને સબસ્ક્રાઇબ કરીને રાખો. સોનાની નગરી દ્વારકાના સર્જનહાર વિશ્વકર્માના દર્શન અમને શરૂઆતમાં જ થઈ ગયા. ત્યારબાદ દ્વારકાની અંદર અમને કૃષ્ણ ભગવાનના જન્મથી લઈને એમના મૃત્યુ સુધીના પ્રસંગો આ મૂર્તિઓ દ્વારા દર્શાવવામાં આવ્યા છે. બધી જ વસ્તુ ડિટેલમાં જો લાવવા જાઉં તો એક દિવસ બી મારો ઓછો પડે અને મારું સ્ટોરેજ પણ પૂરું થઈ જાય. તો પણ હું તમારા માટે 70-80% જેટલું ફટાફટ કવર કરીને લઈ આવ્યો છું, તો તમે એને એન્જોય કરો.
દ્વારકાધીશના મેઇન મંદિરના ટાઈમિંગ કંઈ આ પ્રમાણે છે, તો તમે આને પોઝ કરીને જોઈ લો. ત્યાં અમે સાંજે જવાના છે. સુદર્શન સેતુ. હવે રૂકમણી મંદિર જોયું, દ્વારકાધીશ મુખ્ય મંદિર જોયું, હવે નાગેશ્વર જવાના છે. ચાલો કર્મી સોનાની દ્વારકા જોઈ છે. સુદર્શન સેતુ ક્રોસ કરીને આપણે આ સાઈડ આવી ગયેલા હતા રૂકમણી મંદિર અને દ્વારકાધીશનું મુખ્ય મંદિરના દર્શન કરવા માટે. હવે અમે બંનેના દર્શન કરી લીધા છે, તો ચાલ્યા છે પાછા સુદર્શન સેતુ તરફ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. તો પછી આપણે મળીએ સીધા નાગેશ્વર જ્યોતિર્લિંગમાં. પહોંચી ગયા છે નાગેશ્વર મહાદેવ મંદિરના. અષાઢી શિવજીની પ્રતિમા તમે જોઈ શકો છો. અરે વ્યૂ પણ સરસ આવી રહ્યો છે. આ છે નાગેશ્વરનું મુખ્ય મંદિર જે લાલ કલરમાં દેખાઈ રહ્યું છે. અને શિવજીની પ્રતિમા સુંદર. કહેવામાં આવે છે કે દ્વાપર યુગની અંદર કૃષ્ણ ભગવાને આ શિવલિંગની ઘણીવાર પૂજા કરી છે અને અભિષેકો પણ કર્યા છે. તે શિવલિંગ તમને અહીંયા જોવા મળી રહ્યો છે. ટી સિરીઝના સંસ્થાપક શ્રી ગુલશન કુમારે આ નાગેશ્વર જ્યોતિર્લિંગનું પુનર્નિર્માણ કર્યું છે. બોલ. તારુકા નામની એક રાક્ષસ સ્ત્રી હતી, એનો છોકરો ભીમ. એટલે એના જે પપ્પા હતા ને એ રાક્ષસ એને મારીને એને ભગવાને મારી નાખેલો. એટલે એને માતાએ એને એવી રીતનું કીધું કે તારે હવે એનું વેર કરવું છે. ભગવાનના કારણે મારી નાખ્યા છે ભગવાન વિરોધ એના જે છોકરો છે ને ભીમ, એ છોકરો એટલું બધું તપ કર્યું ને તારુકાનું પ્રભાવથી એ છોકરાએ એટલું તપશ્ચર્યા કરી કે શંકર ભગવાનને આવું ભગવાન સ્વયં પ્રગટ થયા. પછી આપણું નાગેશ્વર જ્યોતિર્લિંગ ઇતિહાસ. ચાલો. નાગેશ્વર જ્યોતિર્લિંગ ખુલવા માટેનો સમય છે સવારે 6 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી, અને બેસ્ટ દર્શન કરવા માટેનો સમય છે સવારે 6 થી 8 વાગ્યા સુધી. કોઈ જ જાતની ભીડ જોવા મળતી નથી. નાગેશ્વર જ્યોતિર્લિંગના પરિસરમાં જે શિવજીની 80 ફૂટ ઊંચી પ્રતિમા છે તેનો નજારો સવારની પહોરમાં અને રાત્રિ દરમિયાન જે મનને આકર્ષક અને લોભાવનારો એવો નજારો આપણને જોવા મળે છે. નાગેશ્વર રિટર્ન. ચાલો નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન થઈ ગયા. સરસ. જરા બી એક્ઝિટ ગેટ. ફોટો પાડ્યો.
નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ અમે પહોંચી ગયા સીધા દ્વારકાધીશના મેઇન મંદિર તરફ. મંદિરની અંદર બૂટ ચંપલ અને ખાસ કરીને ફોન લઈ જવાની સખત મનાઈ છે, તો અમે એનું પાલન કરતા બૂટ ચંપલ અને ફોન જમા કરાવી દીધા અને દ્વારકાધીશ મંદિરના અંદર જઈ શાંતિપૂર્વક દ્વારકાધીશજીના દર્શન કર્યા. ફરીથી એકવાર તમે દ્વારકાધીશ મંદિરનો ટાઈમિંગ પોઝ કરીને જોઈ લો. ખાલી નાવાના રહી ગયા તે બીજે આપણે 10 મિનિટમાં લાગી જાય. ની નવાઈ જશે ના એને બા કપડા પહેરવાના અને ભાઈ મંદિરે જવાના તે આ બધું આપણે છે ને ડાયરેક્ટ બધું છોડીને ખાલી શિવરાજપુર 3 વાગે આપણે નીકળી જવાનું. ત્યારે કોઈ બેટ નહીં જવાનું તો ત્યાં જ જઈ રહેવાનું. પણ હવે બેટ નાગેશ્વર કે નાગે કરો હા હા બસ પણ આપણને નહીં ખબર ને બેટ વાર વખતે ખાસ એમ પણ આપણે ગયેલા બેટમાં પાર્કિંગ વાળી સ્કીમ પછી છે તે પછી તેમાં વધારે ટાઈમ પાસ કરે. એ સ્કીમમાં મેં તને પણ કીધેલું ત્યારે જ કે આપણે બહાર હળવળ પહોંચું ને તો કંઈ થઈ નહીં રહે. પણ તે હિસાબે હારા બધા દર્શન થઈ ગયા આના હિસાબે તો આપણે તો 2 વાગે આવીને કરી લઈએ. શિવરાજપુર બીચ વાળું રહી ગયું ને મેઇન તો એવું છે. શાંતિથી ત્યાં બેસવાનું. જેના હારું દ્વારકા આલા તે શિવરાજપુર બીચ. એ તો આપણે જે આવ્યા તે જ ને. મેં તો દ્વારકાધીશ ટેમ્પલ દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટ દ્વારકા, સુદર્શન સેતુ, સોનાની નગરી દ્વારકાના દર્શન કરીને અમે આવી ગયા ઓનેસ્ટ હોટલમાં પાછા રિટર્ન. થાકી ગયેલા હતા તો હવે સૂઈ જવાના છે. સવારે ઉઠીને દ્વારકાથી અમે ક્યાં નીકળવાના છે તે જાણવા માટે તમારે પાર્ટ 3ની રાહ જોવી પડશે. તો આ છે થોડા પાર્ટ 3ના દ્રશ્યો.